ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો. આજે શ્લોક ક્રમાંક 36નું વિવેચન આપણે સાંભળીશું. સંસારમાં જેટલા પણ દુઃખ, શોક, ચિંતા વગેરે છે તે બધા પરધર્મનો આશ્રય લેવાને કારણે જ છે. પરધર્મનો આશ્રય છોડીને સ્વધર્મનો આશ્રય લેવાથી સદૈવ સર્વદા રહેવાવાળા આનંદની પ્રાપ્તિ થઈ જાય છે, કે જે સ્વતઃ સિદ્ધ છે. સ્વધર્મ કલ્યાણકારક અને પરધર્મ ભયાવહ છે. પ્રત્યેક ધર્મમાં કુધર્મ, અધર્મ અને પરધર્મ આ ત્રણેય હોય છે. બીજાના અનિષ્ટનો ભાવ, કૂટનીતિ વગેરે ધર્મમાં કુધર્મ છે. યજ્ઞમાં પશુ બલિ આપવો વગેરે ધર્મમાં અધર્મ છે. જે પોતાના માટે નિષિદ્ધ છે એવો બીજા વર્ણ, આશ્રમ વગેરેનો ધર્મમાં પરધર્મ છે. કુધર્મ, અધર્મ અને પરધર્મ આ ત્રણેયથી કલ્યાણ થતું નથી. કલ્યાણ તો ધર્મથી જ થાય છે, જેમાં પોતાનો સ્વાર્થ તથા અભિમાનનો ત્યાગ અને પ્રાણી માત્રનું વર્તમાનમાં તથા ભવિષ્યમાં હિત થતું હોય તેને જ સ્વધર્મ કહેવાય છે. હવે મનુષ્ય સ્વધર્મ, પરધર્મ બધું જાણતો હોવા છતાં પણ સ્વધર્મમાં પ્રવૃત્ત કેમ નથી થતો? આ વિશે અર્જુન પ્રશ્ન કરે છે. તો આપણે આજનો શ્લોક જોઈ લઈએ. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોऽયં પાપૈ ચરતિ પૂરુષः અનિચ્છનપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. શ્લોકમાં આવેલા શબ્દોનો અર્થ આપણે જાણી લઈએ. વાર્ષ્ણેય, હે વાર્ષ્ણેય. અથ તો પછી, અયમ એટલે કે આ, પુરુષ મનુષ્ય પોતે, અનિચ્છન ન ઈચ્છતો હોવા છતાં, અપી એટલે કે પણ, બલાત પરાણે, નિયોજિત એટલે કે જોડ્યો હોય, ઈવ એટલે કે એમ, કેન એટલે કે કોનાથી, પ્રયુક્ત પ્રેરાઈને, પાપમ પાપનું, ચરતી આચરણ કરે છે. હવે આપણે આ શ્લોકનો અર્થ જાણી લઈએ. અર્જુન શ્રી ભગવાનને કહે છે, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી અથ કેન પ્રયુક્તોऽયં પાપૈ ચરતિ પૂરુષઃ આનું વર્ણન કરતા કહે છે કે યદુકુળમાં વૃષ્ણિ નામનો એક વંશ હતો. તે જ વૃષ્ણિ વંશમાં અવતાર લેવાથી ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ વાર્ષ્ણેય છે. આગળના શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક 35માં ભગવાને સ્વધર્મ પાલનની ઘણી પ્રશંસા કરી. ધર્મ, વર્ણ અને કુળનો હોય છે. આથી અર્જુન પણ કુળના નામથી ભગવાનને સંબોધિત કરીને પ્રશ્ન કરે છે, વાર્ષ્ણેય આમ કહીને. વિચારવાન પુરુષ પાપ નથી કરવા ઈચ્છતો, કેમ કે પાપનું પરિણામ દુઃખ જ હોય છે અને દુઃખને કોઈ પણ પ્રાણી ઈચ્છતું નથી. અહીં અનિચ્છન એમ પદ આપવાનું અર્જુનનું તાત્પર્ય એ છે કે ભોગ અને સંગ્રહની ઈચ્છાનો ત્યાગ નહીં, પરંતુ પાપ કરવાની ઈચ્છાનો ત્યાગ છે. કારણ કે ભોગ અને સંગ્રહની ઈચ્છા જ સમસ્ત પાપોનું મૂળ છે. જે ન રહેતા પાપ થતા જ નથી. વિચારશીલ મનુષ્ય પાપ કરવાનું તો નથી ઈચ્છતો, પરંતુ તેના હૃદયમાં સાંસારિક ભોગ અને સંગ્રહની ઈચ્છા રહેવાથી તે કરવા યોગ્ય કર્તવ્ય કર્મ નથી કરી શકતો અને
ન કરવા જેવું પાપ કર્મ કરી લે છે. અહીં અર્જુન કહે છે કે પાપ વૃત્તિના ઉત્પન્ન થવાથી વિચારશીલ પુરુષ તે પાપને જાણતો હોય ને તેનાથી સર્વથા દૂર રહેવા ઈચ્છે છે. છતાં પણ તે એ પાપમાં એવી રીતે લાગી જાય છે કે જેવી રીતે કોઈ તેને જબરજસ્તી પાપમાં જોડી રહ્યું હોય. આથી એવું જણાય છે કે પાપમાં પ્રવૃત્ત કરનારું કોઈ બળવાન કારણ છે. પાપનું મૂળ કારણ છે કામ, સાંસારિક સુખભોગ અને સંગ્રહની કામના. પરંતુ આ કારણ તરફ દ્રષ્ટિ ન રહેવાથી મનુષ્યને એવી ખબર જ નથી પડતી કે પાપ કરાવનાર કોણ છે. તે તો એમ જ સમજે છે કે હું તો પાપને જાણતો હોય તેમાંથી નિવૃત્ત થવા ઈચ્છું છું, પરંતુ મને કોઈ બળપૂર્વક પાપમાં પ્રવૃત્ત કરે છે. જેમ દુર્યોધને કહ્યું ને કે હું ધર્મને જાણું છું પરંતુ તેમાં મારી પ્રવૃત્તિ નથી થતી, અને અધર્મને પણ જાણું છું પરંતુ તેનાથી મારી નિવૃત્તિ થતી નથી. મારા હૃદયમાં રહેલો કોઈ દેવ છે જે મારી પાસે જેવું કરાવડાવે છે તેવું જ હું કરું છું. દુર્યોધન દ્વારા કહેવાયેલો એ દેવ વસ્તુતઃ કામ છે, જેનાથી મનુષ્ય વિચારપૂર્વક જાણતો હોવા છતાં પણ ધર્મનું પાલન અને અધર્મનો ત્યાગ કરી શકતો નથી. અથ કેન પ્રયુક્તોયમ પાપૈ ચરતિ પુરુષ. આ પદો વડે પણ અનિચ્છન પદની પ્રબળતા પ્રતીત થાય છે કે વિચારવાન મનુષ્ય પોતે પાપ કરવાનું નથી ઈચ્છતો, કોઈ બીજો જ તેને જબરજસ્તીથી પાપમાં પ્રવૃત્ત કરાવી રહ્યો છે. તે તો બીજો કોણ છે? આ અર્જુનનો પ્રશ્ન છે. ભગવાને 34મા શ્લોકમાં કહ્યું છે કે રાગ અને દ્વેષ જે કામ અને ક્રોધના જ સૂક્ષ્મ રૂપો છે, સાધકના મહાન શત્રુઓ છે. એ બંને પાપના મૂળ કારણ છે. કયા? રાગ અને દ્વેષ. પરંતુ તે વાત સામાન્ય રીતે કહેવાને કારણે અર્જુન તેને પકડી શક્યા નહીં. આથી તેઓ પ્રશ્ન કરે છે કે મનુષ્ય વિચારપૂર્વક પાપ કરવાનું ન ઈચ્છતો હોવા છતાં પણ કોનાથી પ્રેરિત થઈને પાપનું આચરણ કરે છે? અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય આ છે કે અશ્રદ્ધા, અસૂયા, દુષ્ટચિત્તતા, મૂઢતા, પ્રકૃતિ ની પરવશતા, રાગ, દ્વેષ, સ્વધર્મમાં અરુચિ અને પરધર્મમાં રુચિ, આ પૈકી કયું કારણ છે જેને લીધે મનુષ્ય વિચારપૂર્વક ન ઈચ્છતો હોવા છતાં પણ પાપમાં પ્રવૃત્ત થાય છે? એના સિવાય ઈશ્વર, પ્રારબ્ધ, યુગ, પરિસ્થિતિ, કર્મ, કુસંગ, સમાજ, રીતિરિવાજ, સરકારી કાયદાઓ વગેરેમાંથી પણ કયા કારણથી મનુષ્ય પાપમાં પ્રવૃત્ત થાય છે? આ અર્જુનનો પ્રશ્ન છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને અમારી આ ચેનલ ગમતી હોય, અમારા વિવેચનો ગમતા હોય તો લાઈક અને શેર કરશો, તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.